નમસ્કાર મિત્રો, આજે સવારે સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો અત્યાર સુધી સોના ચાંદીની કિંમતોમાં જે સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનાની કિંમતોમાં આજે સવારે એમ કહી શકાય કે તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ફરીથી હવે વધતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને આગામી દિવસોમાં હવે કયા કયા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું ખરીદવું હોય તો હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ચર્ચા કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવ જે છે એ હવે શું આગામી દિવસોમાં આસમાને પહોંચી જશે કે પછી સોનાનો ભાવ ઘટી જશે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય અને તમારા શહેરના સોના ચાંદીના ભાવ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો ને ખાસ કરીને આજના મહત્વના સમાચારોની ચર્ચા કરીએ તો મિત્રો, ખાસ કરીને હાલ અત્યારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે પાછળના દિવસોની ચર્ચા કરીએ તો મિત્રો, લાંબા સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો ઘટાડો જે નોંધાયો હતો અને સોનું સસ્તું થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો, સોનું જે છે એ હવે માર્કેટમાં વધી શકે છે કારણ કે યુદ્ધનો ખતરો હોય અથવા તો આર્થિક મંદીનો ડર હોય, જ્યારે શેર બજારમાં ભારે કડાકો હોય કે પછી ભવિષ્યમાં મોંઘવારીની ચિંતા હોય છે, ત્યારે હંમેશા રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે અને જ્યારે રોકાણકારો સોનાની ખરીદી કરે છે ત્યારે માર્કેટમાં સોનાની માંગ મજબૂત બનતી હોય છે અને સોનાની માંગ મજબૂત બને ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ સોનું જે છે એ વધીને 1 ગ્રામ સોનું જે છે એ 14,041 માં, જ્યારે 10 ગ્રામ 1,40,410 માં, જ્યારે 100 ગ્રામ 14,04,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું જે છે એ 15,317 માં, જ્યારે 10 ગ્રામ 1,53,170 માં, જ્યારે 100 ગ્રામ 15,31,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,46,389 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં આજરોજ જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો, છેલ્લા 1.5-2 વર્ષમાં પણ એવું જ થયું છે કે સોનાએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા છે અને રોકાણકારોએ જોરદાર ખરીદી કરી અને સેન્ટ્રલ બેંકોએ પણ પોતાનું ગોલ્ડનું રિઝર્વ વધારી દીધું છે। તો એવું લાગવા માંડ્યું હતું કે સોનાની આ ચમક હવે ક્યારેય ઝાંખી નહીં પડે, પરંતુ હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, દુનિયાની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાં સામેલ સિટી ગ્રુપ એટલે કે સિટીએ એક એવી ચેતવણી આપી છે કે જેણે રોકાણકારોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સિટીનું કહેવું છે કે આવનારા મહિનાઓમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે અને જો સિટીનો આ અંદાજ સાચો સાબિત થશે તો ભારતમાં પણ સોનું લાખો રોકાણકારોને મોટી રાહત આપી શકે છે, કારણ કે વર્તમાન ગણિત મુજબ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા હતા। જેમ કે વાત કરીએ તો શેર બજારના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે ઇન્વેસ્ટમેન્ટ સોનામાં કરી રહ્યા હતા અને જ્યારે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે ત્યારે લોકો સૌથી વધારે સોનાનું સેલિંગ કરી અને પ્રોફિટ બુકિંગ કરતા હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ
દિવસોમાં પણ સતત વધઘટ બાદ ચાંદી માર્કેટમાં જોરદાર સસ્તી થઈ ગઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો જો વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ વધે છે અને રોકાણકારોની હેડ ડિમાન્ડ વધે છે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વર્ષ 2026 દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો હતો અને સોનું જે છે એ હજુ પણ મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં તૂટતું જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરોમાં સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો મિત્રો સોનાની ખરીદી કરતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે સોનાના ઘરેણાની ચર્ચા કરીએ તો મિત્રો એક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025ના અંતમાં અને 2026માં રોકાણકારોની માંગ ઘટી શકે છે કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને જો મિત્રો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હંમેશા આપણે 22 કેરેટ અથવા તો 18 કેરેટ સોનામાંથી સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે અને રોકાણકારો જે છે એ હાલ અત્યારે 24 કેરેટ સોનું પણ છોડીને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા લાગ્યા છે। જી હા મિત્રો તમે પણ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારતીય સરાફા બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જોરદાર કડાકો બોલી ગયો છે અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો જાણકારો સતત જણાવી રહ્યા છે કે જો યુએસ ડોલર મજબૂત બને અને સોનાની માંગ માર્કેટમાં તૂટે તો આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદી જે છે એ જોરદાર ક્રેશ થતા જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી મેળવીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં વધારો કરતા મુખ્ય પરિબળોની ચર્ચા કરીએ તો યુએસ ડોલર છે જેની સાથે વાત કરીએ તો મિત્રો રૂપિયામાં પણ વધઘટ થવી જેની સાથે શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે અને રોકાણકારો દ્વારા જ્યારે ખાસ કરીને સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોનાની માંગ મજબૂત બનતી હોય છે। તો સોનાના ભાવ જે છે એ આવા ઘણા બધા કારણો પર નિર્ભર રહેતા હોય છે જેના લીધે સોના કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તેવી જ રીતે મિત્રો ચાઇનીઝ ઇકોનોમીની અંદર પણ જ્યારે ફેરફાર જોવા મળે છે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો આ વધઘટ વચ્ચે જો તમે રોકાણ માટે સોના અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને સોનું જે છે એ સસ્તું થતાની સાથે જ લગ્ન પ્રસંગ માટે પણ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને સોનું જે છે એ હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે પછી વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું।